હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આ વિડીયો આપણે એક કોર્સના લોન્ચિંગ માટે બનાવી રહ્યા છીએ. છેલ્લા ઘણા લાંબા સમયથી ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર ઇન્ટરવ્યુ ગાઈડન્સનો કોર્સ ક્યારે લોન્ચ થશે, તમે જલ્દીથી કરો જેથી કરીને અમે જીપીએસસીના ઇન્ટરવ્યુની સારી રીતે તૈયારી કરી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે જીપીએસસીના ઇન્ટરવ્યુ માટેનો ગાઈડન્સ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે જે અલગ અલગ ત્રણ ફિલ્ડની એક્ઝામ, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને આઈટીઆઈ પ્રિન્સિપલ લેબર ડિપાર્ટમેન્ટની ભરતી આવેલી ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસીસ આઈટીઆઈ માટેના પ્રિન્સિપલ ક્લાસની આ ત્રણેય ઇન્ટરવ્યુ માટેનો કોર્સ આપણે ત્રણ કોર્સ આ વિડીયો દ્વારા લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. વિડીયોને છેક સુધી જોજો જેથી કરીને તમને આ કોર્સ વિશેની તમામ માહિતી મળી જાય. અને તમારા એવા મિત્રો હોય કે જે આ પ્રિલિમ્સ ક્લિયર કરી દીધી હોય અહીંયા બતાવેલી અને ઇન્ટરવ્યુમાં અપિયર થવાના હોય તો એમની સાથે પણ આ વિડીયોને શેર કરજો. સૌથી પહેલા વાત કરું તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં ત્રણ પ્રિલિમ્સ થઈ ચૂકી છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 47 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદા ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 36 આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 39 આ બધા જીપીએસસી ના એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ જીએમસી ક્લાસ. આ ત્રણેયમાંથી કોઈ એક અથવા બે અથવા બધી જ પ્રિલિમ્સ અમને ક્લિયર કરી હોય એમના માટેનો કમ્બાઇન્ડ ઇન્ટરવ્યુ ગાઈડન્સ કોર્સ હશે કે જેમાં આપણે નર્મદા ડિપાર્ટમેન્ટની કામગીરી પણ સમજીશું, મિકેનિકલના કોર્સમાં જીએમસી ની કામગીરી પણ સમજીશું. ટેકનિકલી મિકેનિકલ એન્જિનિયરને જીપીએસસી કેવા ટાઈપના સવાલો પ્રેક્ટિકલ પૂછી શકે છે, કયા કયા ટોપિકમાંથી કયા સબ્જેક્ટમાંથી ટેકનિકલમાં શું પૂછી શકાય, ઇન્ટરવ્યુમાં જતા પહેલા કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, કેવી રીતે બોલવું, કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતના એક્સપ્રેશન આપવા, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું આન્સર કરતા પહેલા, અને કેવા પ્રશ્નોના કેવા ટાઈપના આન્સર્સ આપવા, કેવી રીતે જવાબ આપવો, કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરવું, આ બધી વાત આપણે અહીંયા કરીશું. આ કોર્સની અંદર બધી વસ્તુઓ તમને સમજાવવામાં આવશે. સક્સેસફુલ કેન્ડિડેટ્સ કે જે સંકલ્પ એજ્યુકેશનમાંથી પાસ થયેલા છે અને જેમણે ઇન્ટરવ્યુમાં ઘણા સારા માર્ક્સ લાવેલા છે એ લોકો તમને ગાઈડન્સ આપશે, ટિપ્સ આપશે, તમને ભણાવશે, તમને સમજાવશે જેથી કરીને તમારા ઇન્ટરવ્યુમાં તમારું પરફોર્મન્સ એન્હાન્સ કરી શકાય. અત્યારની જે પેટર્ન છે, જે સિનારીઓ છે ઇન્ટરવ્યુનો, એ જોતા એવું લાગે છે કે ઇન્ટરવ્યુ એ હવે ડિસાઇડિંગ ફેક્ટર ધીમે ધીમે બની રહ્યું છે અથવા તો એનો રોલ થોડો વધી રહ્યો છે પહેલા કરતા. તો ઇન્ટરવ્યુમાં સારો સ્કોર કરવો એ હવે કમ્પલસરી થઈ જશે. પ્રિલિમ્સમાં ભલે તમારે ગમે તેટલા સારા માર્ક્સ હોય, ઇન્ટરવ્યુમાં સારો સ્કોર નહીં આવે તો સિલેક્શન અટકી જાય છે. એવું આપણે હમણાંની ઘણી બધી એક્ઝામ્સમાં જોયું, જેને લઈને થોડા ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે. પણ આપણે જો તૈયારી કરતા હોય, આપણે એસ્પિરન્ટ હોઈએ તો એ પ્રશ્નોને ધ્યાન રાખીને એને સમજીને આપણે આપણા પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં નાનો મોટો ચેન્જ કરીને એવી કોશિશ કરવી જોઈએ કે જેથી કરીને ઇન્ટરવ્યુમાં સારામાં સારા માર્ક્સ આવે. તો એ પર્પઝથી આપણે આ કોર્સનું લોન્ચિંગ કરી રહ્યા છીએ કે જેમાં મિકેનિકલ, સિવિલ અને આઈટીઆઈ પ્રિન્સિપલ ત્રણ ભરતીની 3 બેચ એક સાથે લોન્ચ કરીને ત્રણેય માટે સેપરેટ ગાઈડન્સ અરેન્જ કરીને બહુ પ્રોપરલી તૈયારી કરાવવામાં આવે જેથી કરીને ઇન્ટરવ્યુમાં સારામાં સારો સ્કોર આવી શકે. સિવિલ એન્જિનિયરિંગની આટલી પ્રિલિમ્સ છે, આટલાના ઇન્ટરવ્યુ અવેટેડ છે, આવવાની શક્યતાઓ છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2 જીએમસી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 54, એડવર્ટાઇઝમેન્ટ નંબર 79 આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર ક્લાસ 2 જીપીસીબી, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 73 આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 જીએમસી, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટ. તો આ 5 ભરતીઓની પ્રિલિમ્સ થઈ ચૂકી છે. ઇન્ટરવ્યુ અવેટેડ છે, ઇન્ટરવ્યુ આવશે. તો ઇન્ટરવ્યુની તૈયારી જે લોકો કરવા માંગતા હોય સિવિલ એન્જિનિયર તરીકે ક્લાસ 1-2 લેવલ, એમના માટે ખાસ સિવિલ એન્જિનિયરિંગનો ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે. પછી આઈટીઆઈ પ્રિન્સિપલ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 13 પ્રિન્સિપલ ક્લાસ 2 ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસીસ, કે જેમાં એન્જિનિયરિંગ વાળા બધા જ કેન્ડિડેટ અપિયર થઈ શકતા હતા. તો હા, અહીંયા એક ખાલી હું ડિસ્ક્લેમર આપીશ કે પ્રિન્સિપલ ક્લાસ 2 ની અંદર જે સેશન્સ થશે એમાં ડિપાર્ટમેન્ટને લગતા પ્રશ્નો અથવા ડિપાર્ટમેન્ટને લગતી કામગીરી વિશેનું તમને ગાઈડન્સ આપવામાં આવશે. એના પ્રશ્નો કેવી રીતે પૂછાય, કેવા પૂછાય, એની તૈયારી કરાવવામાં આવશે, ડિપાર્ટમેન્ટનું બ્રીફિંગ કરવામાં આવશે. ઓલસો ઘણી બધી વસ્તુઓ ટેકનિકલી પણ સમજાવવામાં આવશે. પણ એન્જિનિયરિંગના કોર સબ્જેક્ટ્સની, ટેકનિકલના ટોપિક્સની વાત કરું તો અહીંયા મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ આ 3 બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમના ઇન્ટરવ્યુના ટેકનિકલના સેશન્સ થઈ શકશે. બીજી બ્રાન્ચના કેન્ડિડેટ્સ હશે એમને ટેકનિકલના ક્વેશ્ચન આન્સર સિરીઝ અથવા તો એના સેશન્સ કરવામાં થોડી પ્રોબ્લેમ આવી શકે છે. તો જો કોર્સ તમારે લેવો હોય તો પહેલા એ કન્ફર્મેશન લઈ લેજો
કે સર અમુક કેમિકલ બેકગ્રાઉન્ડ થી છું, હું આ બેકગ્રાઉન્ડ થી છું, બીજા કોઈ બેકગ્રાઉન્ડ થી, તો શું થશે, કેવી રીતે થશે, તો તમને ક્લેરિટી આપણી એકેડેમીના નંબર પરથી મળી જશે. તો પછી તમે કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. કોર્સની અંદર શું શું ઇન્ક્લુડ કરેલું છે, કેવી રીતે ગાઈડન્સ આપીશું એ સમજી લઈએ. જે તે ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યુની તૈયારીની વાત કરી છે આપણે અહીંયા, એ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ અથવા તો ઘણા લાંબા સમયથી ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા હોય એવા ઓફિસર્સ તમને ડિપાર્ટમેન્ટની કામગીરી વિશે માહિતગાર કરશે. ડિપાર્ટમેન્ટની અંદરનું સ્ટ્રક્ચર સમજાવશે. તમે ત્યાં એ ઓફિસર તરીકે જોબ લેશો ત્યારે તમારા જોબ રોલમાં શું શું આવશે, કઈ રીતે ઓપરેશન્સ હશે, કઈ કઈ જગ્યાએ તમારે કામગીરી કરવાની આવશે, બધું તમને સમજાવશે. ઇન જનરલ ડિપાર્ટમેન્ટ વિશે ટોટલ માહિતી આપશે. ટેકનિકલ વિશે ટોટલ માહિતી મળશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર થશે, એટલે કે દરેક સેશન આપણે અહીંયા કરીશું લાઈવ, અને લાઈવ પતી ગયા પછી તમને એના રેકોર્ડેડ વિડીયોઝ મળશે. જ્યાં સુધી આ ઇન્ટરવ્યુ નથી પતતા ત્યાં સુધી તમારા વિડીયોઝ જે છે તમારા એપ્લિકેશનની અંદર રહેશે. તમે ગમે ત્યારે રેકોર્ડેડ ફોર્મમાં એને જોઈ શકશો. પછી તમને મળશે 1-to-1 કાઉન્સેલિંગ સેશન્સ, એટલે કે સંકલ્પ એજ્યુકેશનના જે એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ છે, એક્સપિરિયન્સ ઓફિસર છે અને ટીચર્સ છે, એ તમારું 1-to-1 કાઉન્સેલિંગ કરશે, તમને ગ્રૂમ કરશે તમારા ઇન્ટ્રોડક્શન માટે. ખાસ તો તમારું ઇન્ટરવ્યુ જે છે એ તમારા શરૂઆતના 2 મિનિટના 5 મિનિટના ઇન્ટ્રોડક્શનની અંદર જ ડિસાઇડ થઈ જતું હોય છે કે કઈ ડિરેક્શનમાં જશે અને તમને શું શું પૂછશે. તો એના માટે તમને ખાસ અહીંથી ગાઈડન્સ આપવામાં આવશે, કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે, અને તમારે કઈ સજેશન્સ કે ટિપ્સ લેવી હોય પર્સનલી એમની પાસેથી તો 1-to-1 કરવામાં આવશે. જાહેરમાં તો તમને ગાઈડન્સ મળશે. જાહેરમાં આપણે ઘણી વખત સેમિનાર અરેન્જ કરતા હોઈએ છીએ, ઓફિસર્સને બોલાવતા હોઈએ છીએ, રિટાયર્ડ ઓફિસર્સને બોલાવતા હોઈએ છીએ, એ બધું તો ખરું જ, પણ પર્સનલી પણ તમારે તમારી પર્સનાલિટીની અંદર કે તમારી પ્રોફાઇલ ઉપર શું કામ કરવાની જરૂર છે એ તમને 1-to-1 કાઉન્સેલિંગ સેશનની અંદર આપવામાં આવશે. પછી જ્યારે ઇન્ટરવ્યુ શેડ્યુલ થશે, ઇન્ટરવ્યુનો શેડ્યુલ આવશે, ત્યારે એક મોક ઇન્ટરવ્યુ કોર્સની અંદર ઇન્ક્લુડ કરી આપવામાં આવેલું છે. એક મોક ઇન્ટરવ્યુ કોર્સની અંદર ઇન્ક્લુડ કરી આપવામાં આવ્યું છે. એના સિવાય અલગ અલગ એક્ઝામ છે, અલગ અલગ જગ્યાએ છે. તો તમે કોઈ પણ એક એક્ઝામમાં સિલેક્ટ થયા હશો તો તમારું મોક ઇન્ટરવ્યુ થઈ જશે, ઇન્ક્લુડિંગ જ છે. અગર તમે એક કરતા વધારે એક્ઝામમાં સિલેક્ટ થાવ છો અને તમારે વધારે મોક ઇન્ટરવ્યુ આપવા છે તો તમને બહુ જ નોમિનલ ફીઝની અંદર એની અંદર બેસવા દેવામાં આવશે, અટેમ્પ્ટ કરવા દેવામાં આવશે. બહુ જ એટલે બહુ જ નોમિનલ ફીઝની અંદર, જે ન ગણી શકાય એવી ફીઝની અંદર તમને મોક ઇન્ટરવ્યુ ફરી આપવા દેવામાં આવશે. પણ કોર્સની અંદર એક મોક ઇન્ટરવ્યુ અંદર ઇન્ક્લુડ છે, એના માટે તમારે કોઈ ફીઝ નહીં ભરવાની થાય. મોક ઇન્ટરવ્યુ ઓફલાઈન પણ થઈ શકે છે, ઓનલાઈન પણ થઈ શકે છે. જે તે સમયે ઇન્ટરવ્યુનું શેડ્યુલ આવશે ત્યારે ઓફલાઈન સેન્ટર પર મોક ઇન્ટરવ્યુની જાહેરાત થશે. જે કેન્ડિડેટ ઓફલાઈન આવી શકતા હોય બધાએ ઓફલાઈન આવવાનું રહેશે. સપોઝ એવું થાય છે કે તમે અવેલેબલ નથી, આ તો નથી પહોંચી શકો એમ, તો તમે ઓનલાઈન આપી શકશો, એની પણ ફેસિલિટી કરી આપવામાં આવશે. પણ આપણે એવું પ્રિફર કરીએ છીએ કે મેક્સિમમ કેન્ડિડેટ ઓફલાઈનમાં આવીને મોક ઇન્ટરવ્યુ આપે. તો આ કોર્સની અંદર એક મોક ઇન્ટરવ્યુ પણ ઇન્ક્લુડિંગ છે. ગાઈડન્સ ફ્રોમ સક્સેસફુલ કેન્ડિડેટ્સ, મેં કીધું એ પ્રમાણે રિસેન્ટલી હમણાંની થોડી ઘણી ભરતી ગઈ છે, એની અંદર જે સંકલ્પ એજ્યુકેશનના પાસ થયેલા કેન્ડિડેટ હશે કે જેમણે સારો રેન્ક લીધેલો હશે, ઓલસો ઇન્ટરવ્યુની અંદર પણ સારા માર્ક્સ લીધેલા હશે, એવા કેન્ડિડેટ્સ તમને ગાઈડન્સ આપશે. એવા કેન્ડિડેટ્સ એમનો પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. એમને ઇન્ટરવ્યુમાં શું પૂછવામાં આવ્યું હતું અને કેવી રીતે એમને ટેકલ કર્યું હતું અને કેમ સારા માર્ક્સ આવ્યા, કેમ માર્ક્સ કપાયા, શું ભૂલો થઈ હતી, આ બધી વિશે તમને માહિતગાર કરશે. જેથી કરીને તમે તમારા ઇન્ટરવ્યુ માટે એમની પાસેથી શીખીને કંઈક તમારા સેલ્ફ ઉપર કામ કરીને ઇમ્પ્રુવમેન્ટ લઈ શકો. તો કોર્સની અંદર આટલી વસ્તુઓ તમને અહીંથી આપવામાં આવશે. ઇન્ટરવ્યુના ક્વેશ્ચન આન્સર સિરીઝ પણ કરવામાં આવશે. જનરલી આપણે ઇન્ટરવ્યુના સેશન્સ મોસ્ટલી ક્વેશ્ચન આન્સર ફોર્મમાં કરતા હોઈએ છીએ. ટેકનિકલ તો ભણીએ જ છીએ, સાથે સાથે ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તમારે એનો આન્સર આપવાનો છે પ્રેક્ટિકલી. સો ધેટ શું થાય કે તમે પ્રેક્ટિકલી આન્સર આપશો તો તમે કયા શબ્દોમાં કેવી રીતે આન્સર આપો છો એના ઉપર પણ તમને ગાઈડન્સ આપવામાં આવશે ડ્યુરિંગ ધ સેશન્સ. જેટલા પણ ટેકનિકલના સેશન થશે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં થશે. તો જેથી કરીને તમારે આન્સર વધારે બેટર વેમાં કઈ રીતે બોલવાનો છે અથવા કઈ રીતે આપવાનો છે એનું પણ તમને કન્ટિન્યુઅસ ગાઈડન્સ મળશે, પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી. ડન. આ કોર્સ ચાલુ કરવામાં આવશે 3 જૂનથી. 3 જૂનથી 3 જૂન 2025. 3 જૂન 2025 થી કોર્સ ચાલુ થઈ જશે. 3 કોર્સની સ્ટાર્ટિંગ ડેટ 3 યા તો 4 આજુબાજુ 3 થી તો કન્ફર્મ થઈ જશે. 3 જૂન 2025 થી ડેઈલી ઇવનિંગમાં સેશન હશે. 1 થી 1.5 કલાકના સેશન હશે ઇવનિંગમાં, 8:30 ઓર 9 PM. મોસ્ટલી 9 વાગે આજુબાજુ રાખવાની કોશિશ કરીશું, જેથી કરીને જે લોકો જોબ કરતા હોય મિત્રો એ બધા જ લાઈવમાં એટેન્ડ કરી શકે સેશનને, અને જેટલો વધારે તમે પૂછશો એટલું વધારે તમને આવડશે, એટલું વધારે તમારા ડાઉટ ક્લિયર થશે. એવી રીતની આપણે અહીંયા ટ્રાય કરી છે. તો ઇવનિંગમાં સેશન થશે મોસ્ટલી, અને ડેઈલી સેશન હશે લગભગ આવનારા 2-3 મહિના સુધી તો ખરા.
આઈટીઆઈ પ્રિન્સિપલની બેચ થોડી ફાસ્ટ ચાલશે બીકોઝ એના ઇન્ટરવ્યુ હમણાં જ આવી શકવાની સંભાવનાઓ રહેલી છે. બાકી સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના સેશન્સ થોડા લાંબા સમય સુધી ચાલશે. હા, એક વખત સેશન મિસ થઈ જાય પછી તમે રેકોર્ડેડ તો જોઈ જ શકો છો, તમને એમાંથી શીખવા તો મળશે જ. એટલે લાઈવ ન આવી શકાય તો રેકોર્ડેડ વિડીયોની ફેસિલિટી તો છે. તો આ કોર્સ સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશન પર આવી ગયો છે, તમે ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરી શકશો. કોર્સની ફીસ વિશે વાત કરું તો આપણી કોર્સ ફીસ જનરલી ઇન્ટરવ્યુ ગાઈડન્સની 4,000 to 5,000 ની આજુબાજુ રહેતી હોય છે. તો સેમ પ્રાઇઝિંગમાં આપણે આ સેમ કોર્સને લોન્ચ કરી રહ્યા છે. ત્રણ કોર્સમાં સેમ જ ફી હશે. 4,500 કોર્સની ફીસ છે. એવા કેન્ડિડેટ કે જેમણે સંકલ્પ એજ્યુકેશનનો કોઈ પણ ટેકનિકલનો લાઈવ કે રેકોર્ડેડ વિડીયો કોર્સ લીધો છે, ટેસ્ટ સિરીઝ કે બુક્સ લીધી હશે, એમને ડિસ્કાઉન્ટ નહીં આપી શકાય. તેમણે લાઈવ કે રેકોર્ડેડ ફોર્મનો કોઈ પણ ટેકનિકલ વિષયનો, આઈટીઆઈ પ્રિન્સિપલનો, સિવિલનો કે મિકેનિકલનો કોઈ પણ લાઈવ કે રેકોર્ડેડ એક કોર્સ લીધેલો હશે, એમના માટે ફીસ થશે 2,500. અને જેમણે કોઈ કોર્સ નહીં લીધો હોય, જે ખાલી ઇન્ટરવ્યુ ગાઈડન્સ માટે ફર્સ્ટ ટાઈમ સંકલ્પ એજ્યુકેશન સાથે જોડાવા માંગે છે, એમને 4,500 ફીસ ભરવાની રહેશે. આ ત્રણ કોર્સની પેમેન્ટ લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમે ત્યાંથી ડાયરેક્ટ ક્લિક કરીને યા તો સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી આ કોઈ પણ કોર્સ જે તમારા માટે કામનો છે એને ત્યાંથી પરચેસ કરી શકશો, સબસ્ક્રાઇબ કરી શકશો. આ કોર્સ વિશે તમને કઈ ડાઉટ હોય, માહિતી જોતી હોય અથવા તો કઈ પૂછવું હોય તો તમે સંકલ્પ એકેડેમીના મોબાઈલ નંબર પર અહીંયા લખેલો છે એના ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો. તો તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી જશે. અને જો ગાઈડન્સ જોતું હોય યા તો પૂછવું હોય, કટ ઓફ વિશે આઈડિયા જોતો હોય, તો ન ખબર પડતી હોય સાહેબ અત્યારથી ચાલુ કરાય કે ના કરાય, પેલા આ એક્ઝામ કરાય કે આ એક્ઝામ કરાય, જનરલી આવા ડાઉટ રહેતા હોય છે. ઇન્ટરવ્યુમાં પ્રિલિમ્સમાં સારા માર્ક્સ આવ્યા પછી જો બીજી કોઈ પ્રિલિમ્સ કે મેઇન્સ આવતી હોય તો કેન્ડિડેટ્સને એવું લાગતું છે હું આ કરું કે આ કરું, હું પહેલા પ્રાયોરિટી પ્રિલિમ્સને આપું, પહેલા પ્રાયોરિટી ઇન્ટરવ્યુને આપું કે પહેલા મેઇન્સની તૈયારી પહેલા કરીને પછી ઇન્ટરવ્યુ કરું. તો આવી રીતનું જો તમારે કઈ ગાઈડન્સ જોતું અથવા તમને કઈ ક્વેરી હોય તો પણ તમે આ નંબર પર કોલ કરી શકો છો. તમને ચોક્કસથી અહીંયા પ્રોપર માર્ગદર્શન આપવામાં આવશે. તમારે શું કરવું જોઈએ આ સ્ટેજ ઉપર એ તમને લોજિકલી સમજાવવામાં આવશે, જેથી કરીને તમે તમારા લાઈફ અને કરિયર માટે સાચો નિર્ણય લઈ શકો. ઠીક છે, તો આ સાથે જ આ વિડીયોને એન્ડ કરીએ છીએ. બીજું કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપેલા સંકલ્પ એજ્યુકેશનના સોશિયલ મીડિયાની હેન્ડલ પર તમે સંકલ્પ એજ્યુકેશનને ફોલો કરી લો, યુટ્યુબ પર તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી ઇન્ફોર્મેશન જે તમારી સાથે શેર થતી હોય છે એની માહિતી તમને રેગ્યુલર મળતી. વિડીયો એન્ડ કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.